જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 13મો શ્લોક સમજીશું. મહાત્માનસ્તુ મા પાર્થ દેવીમ પ્રકૃતિમાં શ્રિતાઃ ભજન્ય તન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ વ્યયમ. હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. આ શ્લોકમાં મહાત્મા શબ્દનું સ્પષ્ટ નિરૂપણ થયું છે. મહાત્માનું પ્રથમ ચિહ્ન એ છે કે તે સર્વદા દેવી પ્રકૃતિમાં અવ્યવસ્થિત હોય છે. તે ભૌતિક પ્રકૃતિમાં નિયંત્રિત હોતો નથી. તો આ થાય કેવી રીતે? તેની સ્પષ્ટતા 7મા અધ્યાયમાં કરવામાં આવી છે. જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણને ચરણાગત થાય છે, તેને તરત જ ભૌતિક પ્રકૃતિના નિયંત્રણમાંથી મુક્તિ મળે છે. એ જ તો તેની યોગ્યતા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને આત્મસમર્પણ કરતાં જ મનુષ્ય ભૌતિક પ્રકૃતિના નિયંત્રણમાંથી મુક્ત થઈ જાય છે. તે જ પ્રારંભિક સૂત્ર છે. તટસ્થ શક્તિ હોવાથી જીવ જેવો ભૌતિક પ્રકૃતિના નિયંત્રણમાંથી મુક્ત થાય છે, તેવો જ તે આધ્યાત્મિક પ્રકૃતિના માર્ગદર્શન હેઠળ આવે છે. આધ્યાત્મિક પ્રકૃતિનું માર્ગદર્શન દેવી પ્રકૃતિ કહેવાય છે. એટલે કે જ્યારે મનુષ્યએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને ચરણાગત થવાની ઉન્નતિ પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્ય મહાત્મા સ્તરે પહોંચે છે. મહાત્મા પોતાના ધ્યાનને કૃષ્ણ સિવાય અન્ય કશા ઉપર જવા દેતો નથી, કારણ કે તે સારી રીતે જાણે છે કે કૃષ્ણ જ આદિ પરમ પુરુષ છે, સમસ્ત કારણોના આદિ કારણ છે. તે વિશે કોઈ શંકા જ નથી. આવો મહાત્મા અન્ય મહાત્માઓ શુદ્ધ ભક્તોના સંગ દ્વારા વિકાસ સાધે છે. શુદ્ધ ભક્તો ચતુર્ભુજ મહાવિષ્ણુ જેવા કૃષ્ણના અન્ય સ્વરૂપો પ્રત્યે પણ આકર્ષતા નથી. તેમને તો કૃષ્ણના દ્વિભુજ સ્વરૂપનું જ આકર્ષણ હોય છે. તેઓ કૃષ્ણના અન્ય સ્વરૂપો પ્રત્યે આકર્ષતા નથી, અને તેમને દેવના કે મનુષ્યના કોઈ રૂપની ખેવના હોતી નથી. તેઓ માત્ર કૃષ્ણ ભાવના યુક્ત રહી કૃષ્ણમાં જ ધ્યાન અવસ્થિત થાય છે. તેઓ સદા કૃષ્ણ ભાવના પરાયણ રહી ભગવાનની અવિચળ સેવા કરવામાં જ નિમગ્ન રહે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી